જય દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારો અમારા એક ફરીથી લોંગ વિડીયોમાં. મિત્રો અટાણે તમારો ભાઈ પંખાની હવા ખાય કેમ કે આજ ગરમી એવડી હતી, વાત જ ના પૂછો. મિત્રો હાલો બાયણે જઈ બહારનું તમને વ્યૂ બતાવું. બાયણે આવીને જોયું તો આગળ તો વરસાદ આવીએ, આમ વીજય થાય. આપણે માંડવી વાવીને વાડીમાં ઉગી ગયો ભાઈ, તમને બતાવી દઉં. જુઓ ઉગી ગઈ ને કેવી હે, કોમેન્ટ કરી નાખો. હાલો આ અમારું મહેન્દ્ર અને 18 વર્ષનો હગો ને 3 વ્હીલ વાળો તગો. મિત્રો તમે મારી હાયાબુસા જોઈ જો કેમ પડી બાકી. હાલો આપણે હવે આપણી હાયાબુસા પાઈને કાઢી. સાયકલમાં હવા નથી. હવે આપણે કાકાને ઘરે જવાનું કેમ કે પંપમાં લઈ ગયા કેમ કે આમાં પાછલામાં આગલામાં હવા જ નથી. હાલો ભરતા હોય. ફાઇનલી મિત્રો આપણે સાયકલમાં હવા ભરાઈ ગઈ. અને મિત્રો મેં કોઈ હાવ ગાજે હે, મને તો બીક લાગે. આપણે મેં બહુ ગાજે હે અને વરસાદ એવો લગભગ આવ્યો અટાણે એટલે મેં ગાજે ને એટલે હાલો આપણે ઘરે ભેગા થઈ જાય. હવે ક્યાં જવું નથી, જો આપણે પાછી મળાવી લીધી. ફાઇનલી આપણે સાયકલ જ્યાં હતી પાછી મૂકી દીધી કે જવાનું જ નહીં. અટાણે હાલે હે ડગરા ચડાવવાની પ્રોસેસ. મિત્રો જીવતનો ડર હતો ઈ જ થયું. આવી ગયો ભાઈ વરસાદ. મિત્રો ફાઇનલી આપણે બધું લેસન પતાવી લીધું હે. ઉગી ગયો છે બીજો દિવસ અને બીજા દિવસના 1:30 વાગી ગયા અને તમારે ભાઈ અટાણે વ્લોગ ચાલુ કર્યો. કાલે ટાઈમ જ નહોતો મળ્યો, વરસાદ આવી ગયો ને એટલે વીજ એવી થતી હતી એટલે આપણે મોબાઈલ ચાલુ ના કર્યો. નક બનાવો તો જ. હાલો આ વ્લોગ જોતા જજો. તમે કહેતા હો કે તો તમે બપોર પહેલાં કેમ વ્લોગ ના ઉતારો, તો મિત્રો 12:30 વાગ્યા સુધી હું ભણવા જાઉં. 12:30 થી કરીને 1:30 વાગ્યા લગન મેં મોબાઈલ જોયો ને હવે વ્લોગ ચાલુ કર્યો હોય. મિત્રો અટાણે અવડો બધો તડકો હે પણ તોય અટાણે જરા છાંટા પડે. મિત્રો અત્યાર સુધી મેં જેટલા વ્લોગ મૂક્યા એમાં તમે લાઇક કરવાની જરાક બહુ આગ્રહ કરો હો, તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. વરસાદની આગાહી હે પણ આ ફરતી કોર આમ જોઈને એટલે ધુવાણા જેવું જ લાગે. આપણો કેમેરામેન આવે. મિત્રો હું અને મારો કેમેરામેન નીકળી ગયા છે કેમેરામેનને ઘરે, કેમ કે અહીંયા એને ઘરે પેટી છે ભજન ગાવાની. તો હાલો આપણે જરાક વાર વગાડવાની ટ્રાય કરી. મિત્રો આ છે પેટી. ફાઇનલી મિત્રો આપણે વાજુ વગાડી લીધું એટલે કે પેટી વગાડી લીધી. અને જો તમારો પેટીવાળો વિડીયો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જઈને ધ નારણ લખો અને એમાં પહેલી જ રીલ હશે. અમારા સનેડાના ટાયર બે સાઈડના પોળા કરી નાખ્યા કેમ કે માંડવીના પાટલા માખવાનું છે. અને આને શું કહેવાય, લગભગ આને બલૂન કહેવાય. જોઈ લ્યો તમે, બલૂન કહેવાય શું કહેવાય કંઈ ખબર નહીં. અને બલૂન કહેવાય શું કહેવાય કંઈ ખબર નહીં. તમને ખબર હોય કોમેન્ટ કરી નાખો. હવે આપણે હાંકવી છે આપણી હાયાબુસા. હાલો કિક મારી ઉપડે કે ના ઉપડે, આપણે કોઈ દી ઉપાડ્યું છે નહીં. જોઈ લો. મિત્રો થાકી ગયો પણ ઉપડતી જ નથી. આપણી આગળ ગાડી ઉપડતી નથી. એ કઈ ગાડી હતી ખબર? જો આ ગાડી હતી. અમે કોઈ દી ઉપડતી જ નથી. મિત્રો અટાણે ગરમી એવી થાય છે વાત જ ના પૂછો. હાય ગરમી થાય તો આપણે મોઢું ધોઈ નાખે ને એટલે ઓછી જરાક ગરમી થાય. હાલો મોઢું ધોઈ લે. તો વાળ બાળ બધું ધોઈ નાખી કેમ કે ગરમી જ થાય. મિત્રો અટાણે આવી ગયો છે ગરમા ગરમ ચા. આની સાથે છે ટોસ્ટ બટર. મિત્રો અટાણે ગાડી ચક્કા જામ થઈને ક્યાં જાય ખબર? ગામમાં.
આપણે નીકળી ગયા ઘર સાઈડ. તો ઓલમોસ્ટ મિત્રો અમારા મોટપર ગામમાં બધાને વાવણી થઈ ગઈ છે. જો આ ભાઈને થઈ ગઈ છે, આ ભાઈને વાવણી થઈ ગઈ. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા. ટોટાના વાગી રહ્યા છે 5 અને આ નિકો માદો ચડ્યો બીજી રીતનું. તમારે વરસાદ હે તો કમેન્ટ કરી નાખો. મિત્રો અમાર ભેંસુને નાસ્તાનો ટાઈમ થઈ ગયો હોય તો નાસ્તો દેવો જોઈએ. પેલા આ ભેંસને નાસ્તો દેવો. તો મિત્રો હવે આ ભેંસ તો મિત્રો આપણે તરફર અહીં નાખી દીધું છે. તો હવે અમારો વરસાદ આવે ને એવું થઈ ગયું છે એટલે આ વ્લોગ હું અહીં ખતમ કરું છું. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.